અને હવે વાત કરીએ યે દિલ માંગે કેર વિશે। ભાજપનું બે હાથ પ્રાણ રક્ષક અભિયાન ચાલી રહ્યું છે। રાજ્યવ્યાપી સીપીઆર તાલીમ અભિયાનનો પ્રારંભ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે। અસારવા સિવિલ ખાતે મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। હાર્ટ એટેકના બનાવ સામે રક્ષણ માટે તાલીમ આપવામાં આવી રહી છે। પ્રદેશ ભાજપ કાર્યકરોને સીપીઆર તાલીમ આપવામાં આવી રહી છે। 38 મેડિકલ કોલેજમાં તાલીમ અભિયાનનો પ્રારંભ થયો છે। તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે હાલ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરી અને યુવાનો હૃદયરોગના હુમલાનો ભોગ બની રહ્યા છે। ઘણી નાની ઉંમરમાં યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધતું આપણને જોવા મળી રહ્યું છે। અનેક કારણો જવાબદાર આ બધાની વચ્ચે ભાજપ દ્વારા બે હાથ પ્રાણ રક્ષક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજ્યવ્યાપી સીપીઆર તાલીમ અભિયાનનો પ્રારંભ કરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। અસારવા સિવિલ ખાતે મુખ્યમંત્રી હાજર રહ્યા હતા। હાર્ટ એટેકના બનાવ સામે રક્ષણ માટે તાલીમ આપવામાં આવી રહી છે। કહેવાય છે કે જ્યારે પણ હૃદયરોગનો હુમલો થાય ત્યારે તેને લઈ અને આસપાસના લોકોમાં જો તાલીમ હોય તો જે પણ દર્દી છે તેનો જીવ બચાવી શકાય છે અને તેની શક્યતાઓ વધારે રહેતી હોય છે। ત્યારે સીપીઆર આપવા માટેની જે તાલીમ હોય છે તે આપવામાં આવી રહી છે। સૌથી પહેલા દર્દીને જમીન પર સુવડાવવામાં આવે છે। જો પલ્સ સતત ઘટે, વ્યક્તિ બેભાન થાય તો તરત જ સીપીઆર આપવા માટેની એડવાઇસ કરવામાં આવે છે। સીપીઆર આપવા માટે તમારા હાથને લોક કરો। સીપીઆર આપવાની રીત શું હોઈ શકે તે અમે આપને જણાવી રહ્યા છીએ। બંને હાથને એકબીજા પર રાખો અને આંગળીને એકબીજા સાથે જોડી દો અને ત્યાર પછી સીપીઆર આપવામાં આવે છે। તમારા હાથ દર્દીની છાતીની મધ્યમાં રાખો અને છાતીને કમ્પ્રેસ કરો। કમ્પ્રેસ ઝડપથી કરવું જોઈએ। 1 મિનિટમાં લગભગ 100 વખત છાતીને દબાવવી પડે છે અને આ જ સીપીઆર તાલીમ હોય છે। દર્દી શ્વાસ ન લઈ શકે ત્યાં સુધી કમ્પ્રેસ કરવાનું ચાલુ રાખવું જોઈએ। સીપીઆર હૃદયમાં લોહીનો પ્રવાહ જે છે તે વધારે છે, જે દર્દીનો જીવ બચાવી શકે છે। સીપીઆર આપવાથી કહી શકાય કે જે લોહીનો પ્રવાહ છે તે અવિરતપણે ફરી એક વખત ચાલુ થાય છે અને તેનાથી દર્દીનો જીવ બચવાની શક્યતાઓ વધી જાય છે।